બકુલા જીમી જીની બોલો. શું થયું પપ્પા? એ ખાવાની વસ્તુ આપો છો? અલા તને ખાવા સિવાય બીજું કશું દેખાય છે? ના. હું તમને બધાને એમ કહેતો હતો કે આજકાલ આપણા ઉપર બહુ પનોતી ચાલી રહી છે. પનોતી? પણ અમને તો ક્યાંય દેખાતી નથી. આ વાયર તમને બધાને દેખાય છે? હા. પણ આ વાયરની અંદરનો કરંટ તમને દેખાય છે? ના. બસ પનોતીનું પણ આવું જ કંઈક છે જે દેખાતી નથી પણ એનો અદ્રશ્ય અનુભવ થાય છે. એ કેવી રીતે? શું કહું તમને બધાને, આજકાલ હું સોસાયટીમાંથી નીકળું ને તો કોઈ મારા માથા પર કચરા પોતા કરેલી પાણીની ડોલ ધોળી દે, તો કોઈ મારા પર ડુંગળીના છોતરા ફેંકે છે અને પછી કહે છે કે સોરી. એટલે આ સોરી નું શું હું અફાણું કરું? અરે એ તો ભૂલથી કોઈકે નાખી દીધા હશે. તમે પણ પૈસા પણ મારી તો વાત લાગી જાય છે ને. કાલ સવારે બાજુવાળી સોસાયટીનું અડકયું કૂતરું મારી પાછળ પડ્યું હતું. તો પછી તમે શું કર્યું? બેટા એ કૂતરું મને ભાવ કરીને કરડવા ગયું ને તો હું જ એને કરડી ગયો. વાત કરો પપ્પા, તમે કૂતરા જેવો ખૂંખાર પ્રાણીને કરડી ગયા? હા, મારા મજબૂત અને ટકાઉ દાંતથી. અને પછી એ કૂતરા પર મને દયા આવી ગઈ ને તો એને દવાખાને લઈ જઈને મારે એને 14 ઇન્જેક્શન અપાવવા પડ્યા. મમ્મી હવે પપ્પાથી થોડી ચેતીને રહેજે. પપ્પાને ઉત્સાહથી ના, નહીં તો ડાયરેક્ટ ભાવ અને હોસ્પિટલ. જીમી, શું તમે પણ? અને પનોતી થોડી કહેવાય. અરે ડોબી, આને પનોતી જ કહેવાય. એટલે જ તો હું ચિલ્લમ ચાલુ બાબાના દરબારમાં ગયો હતો અને એમના પગમાં પડી ગયો અને કીધું, ચિલ્લમ ચાલુ બાબા મારી પનોતી દૂર કરો. તો એમણે શું કહ્યું? ચિલ્લમ ચાલુ બાબાએ મને જે કંઈ પણ વસ્તુ કીધી છે ને એનો મારે કાલથી અમલ કરવાનો છે. કરો પપ્પા, આપણને કોઈ વાંધો નહીં. અમલ મારે એકલાએ નહીં, તમારે બધાએ કરવાનો છે. શું? ચાલો બાળકો, ચા પીવાનું ચાલુ કરો. પપ્પા આ તો ઠંડી ચા છે. મારી પર ચા ઠંડી છે. કેમ બાળકો ભૂલી ગયા? આપણા ઘરમાંથી પનોતી દૂર કરવાની છે. ચિલ્લમ ચાલુ બાબાનો નુસ્ખો અમલ કરવાનો છે અને એમનો નુસ્ખો છે આજથી ગરમ ચાનો ત્યાગ કરો. બેટા થોડું એડજસ્ટ કરો. મમ્મી ચા બનાવતા સમયે ખાંડ ખતમ થઈ જાય તો તું મીઠાથી એડજસ્ટ કરે છે. ના. તો પછી હું શું કામ એડજસ્ટ કરું? બેટા રેલવેમાં મુસાફરી કરતી વખતે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી તો પણ બધા એડજસ્ટ કરે છે ને. આજ તો જિંદગી છે, થોડું એડજસ્ટ કરતા શીખો. આ જો તારી બેન જીની. બેટા જીની, તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? પપ્પાને કહીશ પ્રોબ્લેમ છે તો પપ્પાને ખોટું લાગી જશે. ના પપ્પા, એન્જોય કરું છું. શાબાશ બેટા, શાબાશ. પપ્પા નથી ભાવતી. એક કામ કર બકુલા, આ લોકોની ચામાં બરફના ટુકડા નાખી દે. બરફ? 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 અરે તમે બધા આમ ડોળા ફાડીને મારી હામું શું જોઈ રહ્યા છો? હું કઈ બીજા ગ્રહથી આવ્યો છું? તો પછી ચલો ફટાફટ ચાનો કાર્યક્રમ પૂરો કરો અને બધા પોતપોતાના કામે વળગો. ચાલો. ચાલો બેટા ચા પી લો. કોલ્ડ ટી. આ માંડ એમ થાય કે બધું બરાબર જઈ રહ્યું છે, હવે લાઈફમાં કોઈ જ પ્રોબ્લેમ નથી અને ત્યારે જ આ હેન્ડ્સફ્રી એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. તમારા લોકો જોડે પણ આવું થતું જ હશે. સાચી વાત ને? તમે શું એકલા એકલા બબડ કરો છો? કઈ નહીં. કહું છું આ તમે ચાલવાનું બંધ કરી દીધું છે. રોજ ચાલવાનું શરૂ કરી દો, આ ફાંદ વધી જશે. આ તો વધવા દે ને. શું વધવા દે ને? જો જેને પણ ફાંદ વધે ને એને બિલકુલ ચિંતા ક્યારેય કરવી નહીં, કેમ કે એરબેગ છે ને હંમેશા મોંઘી ગાડીમાં જ આવે છે. તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે. તમને શું કઈ તકલીફ છે? અરે સૌથી મોટી તકલીફ જ તું છે. તો લૂમ લેવા લગ્ન કર્યા? કઈ નથી, લગ્ન પછીની જિંદગી કાશ્મીર જેવી હોય છે. આમ ખૂબસૂરત તો હોય છે પણ સાલું આતક બહુ હોય છે. આ તમારી વાતો છે ને મારા પલ્લે જ નહીં પડતી. આ મુમતાજ જતી રહી ને તો શાહજહાએ એની પાછળ તાજમહેલ બંધાવ્યો. હું જતી રહીશ
તો તમે મારી પાછળ શું બંધાવશો? ટિફિન. આપણે પેલા નવો ગ્રાઉન્ડ છે ને ત્યાં જઈએ રમવા. મમ્મી અમે રમવા જઈએ. અરે રમવા પછી જજો, પહેલા નાખીથી મને છાસની થેલી લાવી આપો. આલો પૈસા. ઓય ઉભા રહો. કાઢો ચંપલ, નથી પહેરવાના. તો બહાર કેવી રીતના જઈશું? આવી ચિંતા જો પ્રભુ શ્રી રામે વનવાસ દરમિયાન કરી હોત ને તો રામાયણ ગ્રંથની રચના જ ના થઈ હોત. અને આમ પણ ચિલ્લમ બાબાએ કીધું છે કે જો ઘરમાંથી પનોતી દૂર કરવી હોય ને તો ચંપલનો ત્યાગ કરવો પડશે. સમજી ગયા? હા. એ જીની, પપ્પાએ તો છે ને મગજનું મોહનથાળ કરી નાખ્યું છે. મારું મગજ તો છે ને પંખાના જેમ ગોળ 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 ફરે છે. ઊંઘવું પડશે. એસી ચાલુ કર ને થોડી વાર. હા કરું. ઓ ગબા શંકર, મોબાઈલ છે, રિમોટ થી કર ચાલુ. લાગે છે ઉપર ગાંડી થઈ ગઈ છું. અરે બાળકો, તમારી મમ્મીએ તમને કશું કીધું નથી? શું? એ જ કે આજથી તમારે જમીન પર સૂવાનું છે. જમીન પર? અરે જાણે કોઈ મરી ગયું હોય અને રામ નામ સત્ય બોલતા હોય એવા એક્સપ્રેશન કેમ આલો છો? અમે આ પવિત્ર ભૂમિ પર સુઈ જઈશું. હા, મને ક્યાં ખબર પડવાની છે કે હું બેડ પર સુઈ જઈશ. બિલકુલ નહીં. મને જરા પણ ભરોસો નથી કે તમે જમીન પર સૂઈ જાઓ. મારા ગયા પછી તમે બેડ ઉપર સૂઈ ગયા તો ગેરંટી શું? હે પપ્પા, આ કઈ કંપનીની સ્કીમ છે તો તમે આમ ગેરંટી માંગો છો? તમને મારા પર ભરોસો તો છે ને? હા બેટા, તારા પર તો છે. હા તો પછી ટેન્શન ગયું ટેન્શન લેવા. હા બરાબર છે. હા બરાબર. આ પપ્પાના મગજનું સ્ક્રૂ ઢીલું થઈ ગયું છે કે શું? અને આ ચિલ્લમ ચાલ્લુ બાબા છે કોણ? અમારી જિંદગી હરામ કરી નાખી. લાગે છે ગુજરાતમાં બાબાઓનો રાફડો ફાટ્યો છે. કોઈ સમોસા જોઈ લીલી ચટણી ખાવાનું કહે છે તો કોઈ ઠંડી ઠંડી ઠીકરા જેવી ચા પીવાનું કહે છે. જીમી, તને શું લાગે છે? બધું જ ફાલતુનો બકવાસ છે. આ કોલગેટ છે ને એકવાર હાથમાં નીકળી જાય તો પછી પાછી અંદર જાય ના. તું મને એમ કે દૂધમાંથી દહીં બન્યા પછી દહીંમાંથી દૂધ બને? ના બને. બસ તો આવા જ ઢોંગી બાબાઓ પપ્પાને બીફર બબૂચક બનાવે છે અને પપ્પા બાલ મંદિરના બાબલાના જેમ સમજતા નથી. સમજાવવા પડશે. આપણે કંઈક એવું કરવું પડશે જેથી પપ્પાના માથેથી પનોતીનું ભૂત નીકળી જાય. હવે મારે જ મારું શેતાની દિમાગ એક્ટિવેટ કરવું. આઈડિયા. દુનિયામાં છે લોકો અને લોકો સુતા છે. બોલી દો. ભલું ચના મારતો. વત્સ ઓવત્સ. લોબા, અવાજ બદલ નહીં તો પપ્પાને ખબર પડી જશે કે જીમી બોલે છે. સોરી. વત્સ ઓવત્સ. કહું છું ઉઠો ને. સાંભળો છો? કોણ છે? કોણ? અરે કોઈ નથી, હું જ છું. લા, તું દિવસે હેરાન કરે એટલું ઓછું છે તો પાછી અત્યારે રાતે કરું છું. હુવા દે ને યાર. શું થયું? મને કઈ અવાજ સંભળાયો. ક્યાં છે? ક્યાં છે કોઈ અવાજ? ચૂપચાપ હોઈ જા ને, અને હવે જો ઉઠી તો તારો વારો પાડ દઈશ. હવે આટલી મોડી રાતે અવાજ સંભળાય? વત્સ ઓવત્સ. કોણ છે? કોણ છે? ડર કે આગે જીત. ડરીશ નહીં, હું છું ભગવાન. ભગવાન? ક્યાં છે ભગવાન? તારી સામે આ જો. ભગવાન? હે ભગવાન, હું તો ધન્ય થઈ ગયો પ્રભુ. બોલો બોલો પ્રભુ. સાંભળ્યું છે કે આજકાલ તું ભનોતી નામની બીમારીનો શિકાર થઈ ગયો છે. હા પ્રભુ. તો આ તારો બ્રહ્મ છે, કોઈ પણ પનોતી નથી. હા પણ પેલા ચિલ્લમ ચાલુ બાબા તો કહેતા હતા. બાળક, એ બાળક, પૃથ્વી પર અમે કોઈ પણ એજન્ટ રાખ્યો નથી જે તમારી સમસ્યા દૂર કરે.
જો શનિદેવ અત્યારે વેકેશન પર રાહુ અને કેતુ હોલિડે પેકેજ એન્જોય કરે છે. પનોતીને અમે રજા આપી દીધી છે. ખરેખર એવું છે પ્રભુ? સત્ય વચન. તો બાળક બોલ મને કે તું સવારે ઉઠીને શું કરીશ? બ્રશ કરીશ. મૂર્ખ, મારો મતલબ એમ છે કે તું કાલથી શું આચરણ કરીશ? તમે કહો એમ કરીશ પ્રભુ. પેલા ચિલ્લમ ચાલુના નુસ્ખાઓને તારા પરિવારને ખુશ રાખ અને ખાસ કરીને તારા ફૂલ જેવા બાળકોને દુખી કરીશ તો હું તને શ્રાપ આપી દઈશ. ના ના પ્રભુ, તોફા કબૂલ હે. તથાસ્તુ. ભાઈ બહેન સૌના દિલમાં વસતા, જીમ્મી જીની ભાઈ બહેન સૌના દિલમાં વસતા, દુખી આ તમને શું થઈ ગયું છે? છોકરાઓ કેટલા હેરાન થઈ ગયા છે. ચૂપ કર. તને ખબર ના પડે આ ઘરની પનોતી દૂર કરવા માટે આ બધું કરવું પડે. અને આ છોકરાઓ છે ક્યાં? આ પૃથ્વી ઉપર ત્રિવેણી સોસાયટીના સી બ્લોકમાં 31 નંબરના બંગલામાં એમના બેડરૂમમાં છે. તારા મગજનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે. હું કઈ કોમેડી કરું છું? આમ સીધે સીધું બસ ને. કહું છું કેમ આજે ગરમ ચા? ચૂપ રે, તને ખબર ના પડે. પણ તમે કહો તો આજે અમે ઠંડી ચા પી લઈશું. હા પપ્પા, પનોતી. પનોતી? કેવી પનોતી? કોઈ જ પનોતી નથી. આ બધો આપણા મગજનો વહેમ છે. કાઢી નાખો. હવે આપણે મસ્તીથી જીવવાનું છે. ખરેખર? હા. અને આ શું મારી હામું ભુવનની જેમ પૂરી રહ્યા છો? હું તો કઈ બીજા ગ્રહથી આવ્યો છું. તો પછી ચાનો કાર્યક્રમ પૂરો કરો અને મોજ કરો. પનોતી દૂર કરી જીમીએ. એ દુનિયામાં છે લોકો અને લોકો કેમ છો અમારા ગુજ્જુ મિત્રો? જો તમને અમારો આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને જોતા રહો જીમી એન્ડ જીની કોમેડી શો. જીમ્મી જીની ભાઈ બહેન સૌના દિલમાં વસતા, और जिनमें जिन्हें